શું ફ્રેન્ડ્સ, તમારી પાસે આ રીતના ખાલી થયેલા તેલના ડબ્બા પડ્યા છે અને તેને તમે ભંગારમાં આપી દો છો? તો ભંગારમાં આપતા પહેલાં તમે આ વિડીયો એકવાર જરૂર જોઈ લેજો. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે આ રીતના કોઈ પણ કાપડ લઈ લેવાનું છે અને આ રીતે ડબ્બાનો માપ રાખીને આપણે તેને સરસ રીતે કાતરેથી કટિંગ કરી લેવાનું છે. આ જ રીતે આપણે બે સાઈડથી આપણે આ રીતે કાતરેથી કટિંગ કરી લેવાનું છે. આ રીતે વધારાનું કાપડ છે તે આપણે આ રીતે કાતરેથી કટિંગ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતે ગમ લઈ લેવાનું છે અને આ રીતે ડબ્બા ઉપર સરસ રીતે લગાવી લેવાનું છે. આ રીતે આપણે ડબ્બા ઉપર લગાવતા જઈને કાપડ છે તે આપણે આ રીતે ઉપર સરસ રીતે ચોંટાડી દેવાનું છે. ફરતી બાજુ આપણે આ રીતે કાપડ છે તે સરસ રીતે ચોંટાડી દેવાનું છે. તમે આમાં કોઈ પણ ગમ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રીતના ખાલી તેલના ડબ્બા થઈ જાય પછી આપણે તેને ભંગારવાળાને આપી દેતા હોય, પણ ભંગારવાળા ડબ્બાના 20 રૂપિયા જ આપતા હોય છે. પણ તેના કરતાં આપણે સરસ એવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ ઘરે બનાવીને તૈયાર કરીશું. અને આ વસ્તુ જો આપણે ઘરે બનાવી લીધી ને તો આ વસ્તુ છે તે આપણને ખૂબ જ ઉપયોગી કામમાં આવશે. તો ફ્રેન્ડ્સ, આ રીતના કાપડ તો બધાના ઘરમાં હોય જ છે. તમે કોઈ પણ કાપડમાંથી આ વસ્તુ છે તે બનાવીને તૈયાર કરી શકો છો. આ રીતે ખાલી તેલના ડબ્બા પણ બધાના ઘરમાં થતા જ હોય છે અને આ રીતે તમે ખાલી તેલના ડબ્બામાંથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. જો તમારા ઘરે નાની જગ્યા હોય ત્યારે તમને આ ઉપયોગી વસ્તુ ખૂબ જ થવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો, જેથી કરીને તે પણ આ રીતના વસ્તુ છે તે બનાવીને તૈયાર કરી શકે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રીતે આપણે વધારાનું કાપડ જે ઉપર છે તે આપણે આ રીતે ગમ લગાવતા જઈને આપણે સરસ રીતે ચોંટાડી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતના કાપડ એક કલરનું ન હોય તો તમે કલરના કાપડમાંથી પણ આ વસ્તુ છે તે બનાવીને તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતના ગમ ન હોય અને આ વસ્તુ તમારે બનાવીને તૈયાર કરવી છે તો તમે આ વસ્તુ છે તે સિલાઈ મશીનથી પણ કવર બનાવીને આ વસ્તુ છે તે બનાવીને તૈયાર કરી શકો છો, અથવા તો તમારે સોય દોરેથી પણ આ વસ્તુ છે તે બનાવીને તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણા ઘરમાં જો નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને વસ્તુ જો આપણે ઘરે બનાવી લીધી ને તો આપણા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે અને આ રીતે આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમારી ઘરે સોફા નથી ને તો તમે આ વસ્તુ છે તે તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ખાલી તેલનો ડબ્બો થઈ જાય પછી આપણે તેને ભંગારવાળાને આપી દેતા હોય, પણ ખાલી તેલના ડબ્બામાંથી આપણે ઘણી બધી અલગ અલગ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતના તેલનો ડબ્બો પડ્યો હોય તો તમે આ રીતે એકવાર આ વસ્તુ બનાવીને જરૂર ટ્રાય કરજો. ત્યાર પછી આપણે આ રીતે ઉપરના ભાગમાં આ રીતે કાપડ રાખીને તેનું માપ કરીને આપણે સરસ રીતે કાતરેથી કટ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતે ફરીથી ગમ લગાવી લેવાનું છે અને ફરીથી આપણે આ રીતે જે કાપડનો કટકો કર્યો છે તે આપણે આ રીતે સરસ રીતે ઉપરના ભાગમાં સરસ એવો ચોંટાડી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારી પાસે જો આ રીતના ખાલી તેલનો ડબ્બો અને આ રીતના નકામું કાપડ પડ્યું છે તો તમે આ વસ્તુ એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. ખૂબ જ સરસ એવી વસ્તુ બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે ફરતી બાજુ આપણે આ રીતે ગમ લગાવતા જઈને આપણે સરસ રીતે કાપડને સરસ એવું ચોંટાડી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, જેના ઘરમાં નાની એવી જગ્યા છે તે લોકો આ વસ્તુ જો બનાવી લીધી ને તો તેને આ વસ્તુ છે તે ખૂબ જ ઉપયોગી કામમાં આવવાની છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતના ડબ્બાના કોઈ પણ આઈડિયા હોય તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ફરતી બાજુ ગમ છે તે લગાવી લેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતે નીચેની સાઈડ પણ સેમ એ જ રીતે આપણે આ રીતે પહેલાં આ રીતે ગમ લગાવી લેવાનું છે અને આ રીતે વધારાનું કાપડ છે તે આપણે સરસ રીતે આ રીતે ચોંટાડી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે વિચારી રહ્યા હશો કે આપણે આ શું બનાવી રહ્યા છીએ. આપણે આ રીતે નક્કામાં પડેલા ડબ્બામાંથી આપણે સરસ એવું સ્ટૂલ બનાવીને તૈયાર કરવાના છીએ. આ રીતે ફરીથી આપણે કાપડ લઈ લેવાનું છે અને આ રીતે ડબ્બાના માપ ઉપર આપણે રાખીને સરસ રીતે કાતરેથી કટિંગ કરી લેવાનું છે અને આ રીતે ગમ લગાવીને આપણે સરસ રીતે તેને ચોંટાડી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, જેના ઘરમાં નાના બાળકો હોય છે અને તે લોકો સ્કૂલે જતા હોય અને તે લેસન છે તે સ્ટૂલ ઉપર બેસીને કરતા હોય, પણ આપણે આ રીતે તેને ડબ્બામાંથી આ રીતે સરસ એવું સ્ટૂલ બનાવીને આપીશું તો તે સરસ રીતે આ રીતે ગાડલી રાખીને તેના ઉપર બેસીને સરસ એવું લેસન કરી શકે છે.
તો ફ્રેન્ડ્સ, આપણે બેસવા માટે આપણે સ્ટૂલ હોય છે તે બહારથી ખરીદતા હોય, પણ આપણે આ રીતે ખાલી તેલના ડબ્બામાંથી આપણે સરસ એવું સ્ટૂલ બનાવીને તૈયાર કરી શકીએ છીએ અને આપણે બહાર લેવા જવાની જરૂર નહીં પડે અને આ વસ્તુ છે તે આપણે બિલકુલ ફ્રીમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને આ મારો આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ રીતે તમારી પાસે જો તેલના ડબ્બા પડ્યા હોય તો તમે આ વસ્તુ એકવાર જરૂર ટ્રાય કરજો. સરસ એવી વસ્તુ બનીને તૈયાર થશે. જોતા લાગશે જ નહીં કે આપણે આ રીતે નકામા પડેલા તેલના ડબ્બામાંથી આ વસ્તુ છે તે બનાવીને તૈયાર કરી હશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે નાની નાની વસ્તુને ધ્યાન નથી રાખતા અને વસ્તુ છે તે આપણે બહારથી ખરીદી લેતા હોય, પણ આપણે આ રીતે નકામા પડેલી વસ્તુમાંથી જ વસ્તુ ઘરે બનાવીને ત્યાર પછી આપણે આ રીતના એક પેચ લઈ લીધો છે અને તેને આપણે આ રીતે સાઈડમાં ગમ લગાવીને આપણે સરસ રીતે તેને ચોંટાડી દેવાનું છે, જેથી કરીને આ વસ્તુ છે તે ખૂબ જ સરસ દેખાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ વસ્તુ છે તે ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. જોતા લાગશે જ નહીં કે આપણે આ રીતે ડબ્બામાંથી વસ્તુ બનાવીને તૈયાર કરી હશે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ઉપર ગાડલી રાખી દીધી છે અને ખૂબ જ સરસ દેખાવ આવી રહ્યો છે.